આજ સામાન્ય સભા રહી કેટલા મુદ્દાઓ હતા અને કયા પ્રકારના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આજે ખાસ સામાન્ય સભામાં 101 થી 45 પ્રશ્નો હતા અને વધારે જે ચેક ડેમો રસ્તાઓ એના શિક્ષણમાં જે ઓરડાઓ ખરાબ થઈ ગયા હોય કે કોઈ બાળકોને ક્યાંય અકસ્માત ન થાય તેના માટેના બધા પ્રશ્નો લીધા હતા. શું નિર્ણય લેવામાં આવ્યો અને શું ચર્ચા આપણે જોઈને તો અત્યારે રાજકોટ જિલ્લામાં કે ઓરડાઓ દ્વારા જે પોપડા પડે કે પછી કોઈ જાનહાનિ થાય એ માટે અધિકારીઓ શ્રીઓ અમે કીધું કે ભાઈ ક્યાંય બી આવા જર્જરિત ઓરડા હોય તો બાળકોને ત્યાં બેસાડતા નહીં, બહાર તેને શિફ્ટ કરજો એટલે કાંઈ મોટી જાનહાનિ થાય નહીં. એવા કોઈ પ્રસંગો આવ્યા છે કે કોઈ સ્કૂલો ધ્યાનમાં આવી છે કે પ્રશ્ન ઉઠ્યો હોય કે આ વિસ્તારમાં આ તાલુકામાં આવી સ્કૂલો છે? અમે બધાએ આ ટીમે સર્વે કર્યું છે, જ્યાં જ્યાં જર્જરિત ઓરડા હોય ને ત્યાં ભાડે રાખી અને બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. ખરેખર તો મનસુખભાઈના વિચારો સેટિંગ કરવાના છે. મનસુખભાઈ અમે એમ કહીએ છીએ ભાઈ કામ કરવા છે, આપણે ચેકિંગ માટે અધિકારીઓને મોકલી તો એ સેટિંગ શબ્દ સાંભળે છે. એની માનસિકતા પૈસાની છે. વર્ષો ત્યાં છેલ્લા 4 વર્ષથી મનસુખભાઈ આ જ કામ કરે છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ ખૂબ કરે છે. ખરેખર તમે લોકો ત્યાં જઈને જોયા હોય તો અમે બધા એને સમતોલન રાખીને કામ કરીએ છીએ અને મનસુખભાઈ જિલ્લા પંચાયત કે અધિકારી ઉપર ખોટા આક્ષેપ કરે છે એની અમે લોકો બાહેંધરી આપી છે. રાજુભાઈ, વિડીયો ફોટો એમ કહે છે કે કેટલીક કેનાલો છે એમાં તિરાડો પડી છે, હકીકત એમાં શું? ખરેખર એકાદ બે જગ્યાએ કદાચ ફોલ્ટ હશે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અમારા અધિકારી જે સિંચાઈના છે એ ત્યાં જઈ અને સર્વે કરશે. તે પછીની કાર્યવાહી અમે ડીડીઓ સાહેબને કહી અને જરૂરી કાર્યવાહી આગળ કરશું. રાજુભાઈ, ખાસ બિયારણને લઈને એક મોટો ઇસ્યુ ખરેખર તો સાહેબ એટલું બધું કંઈ છે નહીં. સામાન્ય અમારા ગામડામાં ક્યાંક એવા ઇસ્યુ છે, પણ હવે જે મગફળીનું બિયારણ છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્યાંક નથી ઉગતી કે આવું છે તો એ પણ બિયારણના સેમ્પલ લઈ અમે લોકો જુનાગઢ યુનિવર્સિટીમાં અમારા અધિકારી છે મોકલેલા છે. એનો રિપોર્ટ આવ્યા પછી એની પણ કાર્યવાહી આગળ જતા જરૂર હશે એ કરશું. આખા જિલ્લાની અંદર હું આપને કહું છું કે ભાઈ આપ કોઈ પણ રોડે જાઓ, કોઈ પણ રસ્તે જાઓ, ત્યાં રોડ ઓછા અને ખાડા જાજા છે. આ જનતાની અંદર ગમે રસ્તે જાઓ, બાઇક લઈને જાઓ, કાર લઈને જાઓ, રાત હોય, પાણી ભરેલું હોય, અચાનક આપણે સ્પીડમાં જતા હોય તો ખાડાની લંબાઈ પહોળાઈ કે ઊંડાઈ આપણે માપી શકતા નથી. ત્યારે વટે માર્ગુ કે મુસાફર હોય કે ખેડૂત હોય કે વિદ્યાર્થી હોય એ ઝડપમાં જતા હોય અને અચાનક મોટો ખાડો આવતા એના પગ મચકોડાય છે, પગમાં દુખાવો થાય છે અને એના હાથ પગ ભાંગે છે અને ઘણી જગ્યાએ એ ખાડાના નામે જે રાહદારીનું છે, મુસાફરનું છે, મોત થાય છે. આ તંત્રનું પેટનું પાણી નથી આવતું. મારે આપના માધ્યમથી એ કહેવું છે કે અહીંયા આ સામાન્ય સભામાં એવી રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ ખાડાઓ છે દૂર કરો અને જનતાને છે ફેસિલિટી સગવડતા છે આપો. આ જનતાનો અવાજ છે. જસદણ તાલુકાની અંદર નાની સિંચાઈ યોજનામાં કેનાલના પાળા રિપેરિંગના પાળા નવા બાંધવા માટેના 17 કામને મંજૂરી આપવામાં આવેલી છે, જેમાં અંદાજે 55 કરોડ રૂપિયા ફાળવવામાં સરકાર શ્રી દ્વારા આવેલા છે. જેમાં અમે જે તે સમયે તંત્રનું ધ્યાન દોરતા તંત્ર તાત્કાલિક ધોરણે ત્યાં ગયા અને તંત્રએ આ 17 કામમાં 7 કામને નોટિસ આપી છે. એનો મતલબ સીધો એવો થાય કે ત્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. એટલે કે 7 કામ એવા છે જેને તંત્રએ નોટિસ આપી છે. તો હું આપના માધ્યમથી અને ડીડીઓ સાહેબને મેં એવી રજૂઆત કરી છે કે આખા જિલ્લાની અંદર આ કામની તપાસ કરવામાં આવે તો હું ચોક્કસ કહું છું કે એ જગ્યાએ ખોટું થયું છે અને થયું છે. એમાં રાણીપર ગામ છે, આદિયા ગામ છે, આલમસાગર જસદણનું ડેમ છે, પછી વિછિયાના 3 ગામના કામ છે. વિરોધના બેનરોમાં તો એક મુખ્ય વાત એ છે કે આપણો સૌરાષ્ટ્ર પ્રદેશ છે આખા વિશ્વમાં મગફળીમાં વખણાય છે. આખા રાજકોટ જિલ્લામાં લાખો ખેડૂતોએ મગફળી વાવી છે. આ મગફળીની અંદર બિયારણમાં ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. અહીંયા કુવાડવા, ગોંડલ, જેતપુર, સાપર ત્યાં ફોલ મશીનમાંથી બિયારણના નામે આ ફોલ મશીન વાળાએ ખેડૂતોને દાણા છે, દાયદા એટલે કે પધરાવી દીધા છે અને એમાં 50% ઉગાવો નથી થયો, 50% ફેલ છે અને 50% ખેડૂતોએ ફરીવાર વાવણી કરી છે. આ તંત્રને મેં જે તે સમયે
એમને જાણ કરી હતી, પણ આ જિલ્લાનું તંત્ર છે એ નિંદ્રાધીન અવસ્થામાં છે. કોઈ પણ પ્રકારની એજન્સીને તપાસ કરવામાં આવી નથી. મેં લેખિતમાં બોમ્બે સુપર સીડ શોપ જુનાગઢ અને જેતપુરની એક કંપની સામે નામજોગ ફરિયાદ કરેલ છે, છતાં પણ આજ સુધી બોમ્બે સુપર ઉપર કે કોઈ પણ કંપની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો આ તંત્રને હું એમ કહું છું કે આપ જાગો અને ખેડૂતોને ન્યાય આપો.